દહેજની દાનત, આડે દબાયેલી મહિલાની ચીસ, ખાખીના સકંજામાં સંપડાયેલું નરાધમનું સાસરું. સાસરી કે કસાઈખાનું, જુઓ આ ચહેરાને. કેમેરા સામે રડીને માસુમિયતનો ઢોંગ કરી રહેલા લોકો પર જ 22 વર્ષની નાઝિયાને મોતના મુખમાં ધકેલવાનો આરોપ છે. અમદાવાદની સૈયદવાડીના ઘરમાં 6 મહિના પહેલા જે શરણાઈઓ વાગી હતી તે આજે માતમમાં ફેરવાઈ ગઈ છે. દહેજમાં ગાડી ન મળતા નાઝિયાને એવો ત્રાસ અપાયો કે અંતે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી પડવાનો આરોપ લગાવાયો છે. પણ સવાલ એ છે કે આત્મહત્યા છે કે સાસરિયાઓએ કરેલ સોફ્ટ મર્ડર? गाड़ी लालच में लीधो जीव. नाजिया ना मौत नो कौन जवाबदार? 6 महीना हुआ है और उसके बाद में ये लोग उसको तराश देते थे दहेज के लिए. दहेज तो हमसे जो हुआ दिए तो गाड़ी हमने नहीं दिए, उसके लिए टॉर्चर करते थे और आड़े दिन मार झाड़ होती थी. મોત પહેલાના 24 કલાક નાઝિયા માટે નરક સમાન હતા. જમતી વખતે નિર્દયતાથી મારઝૂડ કરવામાં આવી. હેવાન પતિએ છાતીના ભાગે કોણીથી એટલો જોરદાર પ્રહાર કર્યો કે નાઝિયાને હોસ્પિટલ લઈ જવી પડી. પિયર પક્ષે સંબંધ સાચવવા નાઝિયાને સમજાવીને પાછી મોકલી, પણ તેમને ક્યાં ખબર હતી કે તે દીકરીને સાસરે નહીં પણ કસાઈખાને મોકલી રહ્યા છે. રાત્રે 3 વાગે હુક પર દુપટ્ટો બંધાવ અને નાઝિયા ખામોશ થઈ ગઈ. છાતી પર જખમ અને ગળે કાળાશ. મોત પહેલા નાઝિયા પર ગુજાર્યો અત્યાચાર. આ લોકોનો લગ્ન ગાળો માત્ર 6 મહિનાનો છે અને દીકરીને ગઈકાલે જમતી વખતે મારકૂટ કરેલી અને પેલા લગ્ન થયાને 6 મહિનાથી એ લોકો સાસરિયા પક્ષવાળા એની પાસે પૈસા માગતા હતા અને ઘણી બધી પૈસા અને વસ્તુઓ એ લોકોએ લગ્ન કરતી વખતે આમની પાસેથી લીધી પણ છે. ફરીથી આ સાસરિયા પક્ષે ઝઘડો કરી અને હેરાન કરતા એ લોકોને ત્રાસથી કંટાળી જઈ મોડી રાત્રે 3 વાગ્યે પોતાના ઘરની અંદર એક લોખંડના હુકની અંદર દુપટ્ટાથી પોતે આજે પતિ ગુલામ ગૌસ, સસરા સાસુ અને નણંદ જેલના સળિયા પાછળ છે. કેમેરા સામે રડતા નરાધમોના આંસુમાં પસ્તાવો ઓછો અને પોલીસનો ડર વધુ દેખાય છે. માસૂમ ભાણી ગુમાવનાર વસીમ અંસારી ન્યાયની ભીખ માંગી રહ્યા છે. इन चारों आरोपियों को कड़क से कड़क सजा दो. मेरी भांजी की जान गई है तो जान के बदले में कानून से मैं सिफारिश करता हूँ कि कानून मेरे साथ में इंसाफ मेरी भांजी के साथ में करे, क्योंकि 20 साल की मेरी भांजी वो एक्सपायर हुई है इनके तराश से. દહેજનું આ રાક્ષસી દૂષણ હજુ કેટલા ઘર ઉજાડશે? વટવા પોલીસે ગુનો નોંધી તપાસ તો તેજ કરી છે, પણ શું નાઝિયાને સાચો ન્યાય મળશે? અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી.